હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ એકદમ હેલ્ધી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી જુવારની સુખડી. ગ્લુટેન ફ્રી, બાળકો હોય કે વડીલો દરેક માટે આ એનર્જી બૂસ્ટર છે. અડધી વાટકી ઘી લઈએ, થોડું ગરમ થાય એટલે 1 વાટકી જુવારનો લોટ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરી લોટને શેકવાનો છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે અને એમાંથી સરસ સુગંધ ના આવે. લોટ શેકાઈ જાય એટલે અડધી વાટકી નાળિયેરનું ઝીણું છીણ ઉમેરીએ અને એને 1 મિનિટ સુધી શેકી લઈએ. મિક્સચર શેકાઈ ગયા પછી ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈએ. 1 વાટકી જેટલું મિલ્ક પાવડર અને સારી રીતે મિક્સ કરી લઈએ. મિલ્ક પાવડરને લીધે અહીં બાઇન્ડિંગ છે એ સારી આવશે અને મિક્સચર છે એ ઘટ્ટ થઈ જશે. હવે એમાં એડ કરીએ કે 1/4 વાટકી જેટલો ઝીણો સમારેલો ગોળ. ગોળને આપણે સારી રીતે મિક્સ કરવાનો છે. ગરમીને લીધે ગોળ છે એ તરત જ પીગળી અને મિક્સ થઈ જશે. પછી આપણે કોઈ પણ મોલ્ડમાં કે ડીશમાં આપણે આ મિક્સચરને પાથરી લઈશું. શરૂઆતમાં કદાચ કડક લાગી શકે, પણ જેમ જેમ આપણે એને આવી રીતે પ્રેસ પાથરશું એટલે એમાંથી ઘી છૂટું પડશે અને મિક્સચર છે એ એકદમ જ સરસ રીતે સેટ થઈ જશે. અને એની ઉપર આપણે આપણા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સની કતરણ પાથરી અને ગાર્નિશ કરી લઈશું. 15 થી 20 મિનિટ સુધી સેટ થવા દઈએ તો સુખડી એકદમ સરસ સેટ થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે.